તો ફાઇનલી ભાઈ આપણી નવી જર્નીની શરૂઆત થાય છે. આપણે જઈએ છીએ લાલબાગના રાજા. તો ભાઈ આપણી ટ્રેન છે રાજકોટ જંકશનથી બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ, એ જે આપણે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. તો પ્લેટફોર્મ નંબર 3 જરાક આ બાજુ નીચે છે. હજી ટ્રેનનો અરાઇવલ ટાઈમ છે ને વાર છે, તો ત્યાં સુધી આપણે જોઈએ. રાહ જોઈ 9:40નો અહીંયા અરાઇવલ ટાઈમ છે અને હજી વાગ્યા છે 9:32. તો આપણે પહોંચી ગયા છીએ વહેલા. તો આપણે અત્યારે ધર્મરાજસિંહ આવે ભેગા, જોઈએ હવે કોણ કોણ બીજા છે, તમને આગળ બતાવી. ભાઈ આ છે અમારી ટ્રેન. આપણો ડબ્બો આવી ગયો છે. પાછળ એસીના ડબ્બા છે આપણા, એટલે આગળ જોઈએ આપણો ડબ્બો. અને આ છે અમારા ભાણુમાં અને જઈશી બધા. હાલો ભાઈ, આ અમારી ચા આવી ગઈ છે, કંઈક પેપ્સી જેવી ચા છે અમારી. અને અમારા વીરભાઈ પીવે. ફૂલ ગરમ છે. ફૂલ ગરમ ને? કેવી ગરમ? હાથમાં જલાય ને એવી. તો ગુડ મોર્નિંગ ભાઈ, આપણે પહોંચી ગયા હતા બોરીવલી સ્ટેશન. હવે હમણાં આગળ આવશે બાંદ્રા ટર્મિનસ, જ્યાં આપણે ઉતરવાનું છે. સવારના વાગ્યા છે 9 અને પહોંચી ગયા છીએ આપણે બોરીવલી. તો ભાઈ આ છે આપણું બાંદ્રા ટર્મિનસ અને આ છે આપણી હમસફર એક્સપ્રેસ. તો આપણે ફાઇનલી મુંબઈમાં લેન્ડ થઈ ગયા છીએ. તો પછી જાય આગળ હોટલ ગોતીએ અને તમને બતાવું. તો ભાઈ આ છે આપણી કંઈક બોમ્બેની હોટલ અને આપણે રાહ જોઈ છીએ હવે કેબની. પછી આપણે જઈ લાલબાગના દર્શન કરવા. અમે કંઈક રેડી થઈ ગયા આવી રીતે. તો ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા છીએ લાલબાગના દર્શન કરવા ને કંઈક આવા પ્રોટોકોલ સાથે આપણે દર્શન કરવાના છીએ. જોઈએ હવે કેટલી વારમાં આપણે દર્શન કરીને નીકળી શકીએ. આગળ તમને બતાવું. આ અમારા બબલુ નેતાજી છે. આમ જેવો આમ વ્હાઈટ કપડા વપડા બધું પહેર્યું છે. તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા લાલબાગ કા રાજા, આપણી મંજિલ. ટ્રાફિક જેવો તમે ફૂલ છે. આ છે કંઈક દર્શન. ભાઈ આવા કંઈક વિડીયો ચરણ સ્પર્શ વીઆઈપી દર્શન જો. તો ફાઇનલી ભાઈ આપણે 2 કલાકની લાઈન ને વીઆઈપી દર્શન કર્યા છે 2 કલાકમાં. અને ફૂલ ટ્રાફિક હતો. 2 સેકન્ડમાં અંદર ને 2 સેકન્ડમાં બહાર, એવી રીતે દર્શન કર્યા. અને જે ટ્રાફિક હતો ભાઈ, નાના છોકરાઓને લઈને અહીંયા આવવું નહીં. આ કંઈક આવો વીઆઈપીનો ગેટ છે અને આ બધું છે અહીંયા. અને અમે રાહ જોઈ છીએ અમારી સાથેવાળાની. તો ભાઈ આવા કંઈક ગેટ છે. આ બહાર નીકળવાનો છે ને અંદર જવાનો. ફૂલ ટ્રાફિક છે ભાઈ અહીંયા. તો આ છે ભાઈ અહીંના બીજા ફેમસ ગણપતિ, મુંબઈ ચા રાજા. એટલે અહીંયા બી તમને બતાવી દઉં. ટ્રાફિક લાઈન બધું છે. રામેશ્વરમ મંદિર કે પદ્મનાભ સ્વામીના સાઉથના મંદિરની થીમ છે અહીંયા લાઈન ફૂલ છે. એટલે આપણો કાંઈ જવાનો વિચાર નથી. તો ભાઈ આપણે લાલબાગના દર્શન કરીને અહીંયા લાડુ સમ્રાટમાં જમવા આવ્યા હતા. અહીંયા લાલબાગના રાજાવાળો રોડ છે, આ મેઇન રોડ. અને આ મેઇન રોડથી થોડાક આગળ આવશો ને એટલે અહીંયા લાડુ સમ્રાટ છે. એનું જમવાનું બધું બહુ સારું હતું. શું ખરાબ ને એ ખાલી ન કહી શકીએ આપણે, કારણ કે બધું સારું જ હતું. જો ભાઈ આ બધી સાઈડ એક શેરીએ જાઉં ને એટલે ગણપતિ દાદાનો ગમ. અહીંયા ગણપતિ દાદાનો ગમ છે. અહીંયા ગણપતિ, અહીંયા બીજા ગણપતિ, બધી સાઈડ ગણપતિ. આ છે ધારાવી એરિયા, એશિયાની મોટામાં મોટી સ્લમ. પણ લાગતું નથી, જોવો તમે આ બધું. તો ભાઈ બોમ્બેની હોટલનો રૂમ આપણે કંઈક આવો છે. અહીંયા બેડ છે, અહીંયા ટીવી, બસ અહીંયા વોશરૂમ ને એસીવાળો રૂમ છે. 1500માં આપને રૂમ મળ્યો છે. અત્યારે આવા ટ્રાફિકમાં રૂમ મળવો મુશ્કેલ હતો, બધે મોંઘા ભાવ હતા. પણ આપણે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું તો આપને મળી ગયો છે. રૂમ બહુ સરસ છે, ક્લીન છે બધું, બેડ ને બધું ગુડ છે. આવી રીતે. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા માટે. જો આ છે મંદિર અને આ છે કંઈક લાઇટિંગ. અત્યારે કાંઈ એવો બધો ટ્રાફિક છે નહીં. લાઇટિંગ જેવો તમે, લાઇટિંગના નજારા.
અને એટલો બધો કાંઈ ટ્રાફિક નથી. જોઈએ હવે આપણો અહીંયા કેટલી વારમાં વારો આવે છે અને મંદિરની લાઇટિંગ જોવો તમે ખાલી ઉપરથી. હજી હમણાં બહારથી તમને વ્યૂ બતાવું. તો આ છે ભાઈ સિદ્ધિવિનાયક મંદિરની માર્કેટ. આ અહીંયા જ મંદિર છે અને અહીંયા જ માર્કેટ છે. બધી વસ્તુ પ્રસાદી ને ઘણું મળે છે અહીંયાથી. હવે આપણે ઓલી સાઈડથી ગેટમાં અંદરથી જઈએ, એન્ટ્રી લઈએ. તો આ છે ભાઈ મંદિરની અંદરની લાઈન. આટલો અંદર ટ્રાફિક છે. આગળ હજી અહીંયાથી અંદર છે લાઈન. આ સાઈડ જવાનું છે આપણે. ભાઈ આપણે સિદ્ધિ વિનાયક મંદિરથી નીકળ્યા હતા ને, તો અહીંયા મોદકમ કરીને છે ને રેસ્ટોરન્ટ છે, ત્યાં જમવા આવ્યા. તો આ ઉકળી જ મોદક કરીને છે, ઘી વાળું મોદક હોય. તો એ મગાવ્યું છે, ટ્રાય કરી કેવું છે અને તમને હમણાં ખાઈને જણાવું કે ભાઈ કેવું છે. જો આવી રીતે મોમોઝ જેવું જોઈએ. મોમોઝ કરતાં તો ક્યાંય અલગ હોય, પણ આ સ્ટીમ એ રીતે જ થાય અને ઘી હોય ઉપર અને એવી રીતે છે. આ બહુ જોરદાર ટેસ્ટ છે એનો, તમે ટ્રાય કરી શકો. આપણે સિદ્ધિ વિનાયક મંદિર છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ છે. આ બહાર નીકળો તો ભાઈ આ છે રેસ્ટોરન્ટ અને આ છે સિદ્ધિ વિનાયક મંદિર. જમવાનું બધું બહુ સરસ હતું. અત્યારે 10:30 વાગ્યા છે અને એણે રેસ્ટોરન્ટ કરી દીધું છે બંધ. તો ભાઈ આવું છે કંઈક સિદ્ધિ વિનાયકનું મંદિર. રાતની લાઇટિંગ છે અને આ છે મુંબઈના રોડ. આપણે બુક કરાવી ટેક્સી. હવે આપણે અહીંયાથી જવાનું છે મરીન ડ્રાઈવ પર. તો જોઈએ 12:30 વાગ્યા સુધી ખુલ્લી હોય છે મરીન ડ્રાઈવ, એટલે આપણે જાસી હવે મરીન ડ્રાઈવ ઉપર. ઓકે, આપણે સીધ જવાનું છે ભાઈ મરીન ડ્રાઈવ. આ છે એન્ટિલિયા અને બધું વાહ આજે જ બધું આમ એકદમ જોરદાર છે. બધું આમ લાઇટિંગ વાઇટિંગ જોરદાર. તો ભાઈ આ છે અંબાણીનું ઘર એન્ટિલિયા. ગણપતિમાં જોવો કેટલું ઓલું શણગારેલું છે. ફૂલ સિક્યોરિટી છે અને અહીંયા આગળ ફોટો એવું બધું લેવાની ના પાડી છે. તો જઈએ આપણે આગળ ભાઈ. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ મુંબઈની મરીન ડ્રાઈવ. જોઈ શકો છો તમે નજારો. અને આ બાજુ ક્યાંક સ્પોર્ટ્સ બાઇક ને સ્પોર્ટ્સ કાર તમને દેખાશે જ. અને આ બાજુ છે દરિયો. અત્યારે રાતના લીધે દેખાશે નહીં. આ છે આખી કોસ્ટ લાઈન અને આ તો મુંબઈનો એવરગ્રીન નજારો જ છે. તો આપણે અહીંયા ચાલીને જઈએ છીએ, પણ હવે થયું છે એવું કે આપણા લાલબાગમાં ચપ્પલ ચોરાઈ ગયા છે, એટલે એમનેમ ચપ્પલ પહેર્યા વગર જાય છે. તો ભાઈ આ છે રાતના મરીન ડ્રાઈવના નજારા. જો ફૂલ ટ્રાફિક ફૂલ છે, ફૂલ ટ્રાફિક છે. અને આમાં પવન એવું આવે કે અમારે બંને જરાક નીંદર આવવા માંડી. એટલે એટલો પવન છે, અડધી નીંદર થઈ ગઈ અહીંયા તો અમારે. અને અહીંયા બેઠા નીંદર થઈ ગઈ. આમ છે ઓલો નરીમન પોઈન્ટ કે મરીમન પોઈન્ટ જે કહે. અને આ આખી સીલિંગ છે મરીન ડ્રાઈવ. અત્યારે રાતના વાગ્યા છે 12:30, તોય ટ્રાફિક તો છે. આમ જાગતું સિટી આપણા રાજકોટની જેમ. ઓલા ભાઈ ફોટા પાડે છે. આ પોલીસનું ચેકિંગ વેકિંગ બધું વ્યવસ્થિત છે. તો ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા મરીન ડ્રાઈવથી. અને મુંબઈમાં હોય અને અત્યારે વરસાદ ન આવે એવું બને જ નહીં. વરસાદનું આગમન થઈ ગયું હતું અને ટાઈમે આપને મળી ગઈ હતી કેબ. એટલે હવે જાય છીએ હોટલે. અને કેવોક માહોલ છે હમણાં, કેવોક વરસાદ પડે એ દેખાડું તમને. જો ભાઈ આ લાલબાગનો કંઈક બ્રિજ ઉપરથી નજારો. આપણે સવારના નીચે હતા ને અત્યારે અહીંયા જોઈ. ખૂબ ગજબ એન્ટ્રન્સ ગેટ છે. ટ્રાફિક અત્યારે મેળા જેવો ટ્રાફિક હતો, ફૂલ એટલે ફૂલ. તો ફાઇનલી ભાઈ અમે આવી ગયા છીએ લિંકિંગ રોડની માર્કેટ. આ સાઈડ લેડીઝનું છે અને સામેની સાઈડ જેન્ટ્સનું છે. પણ અત્યારે બોમ્બેમાં આવી રહ્યો છે વરસાદ,
તો હવે આપણે હમણાં થોડોક વરસાદ રહીએ પછી જોવા જાય કે કેવું છે બધું, પછી તમને આગળ બતાવું. ને અમે અહીંયા જરાક ખાઈડો લઈને ઊભા છીએ, વરસાદ ન આવે એવી ન પલરી એવી પૂરી કોશિશ કરી, પછી જોઈ. તો ભાઈ આ છે લિંકિંગ રોડની કંઈક માર્કેટ. વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ છે, તો આપણે જરાક સ્ટોપ લીધો, સેન્ડવિચ ખાવા ઊભા રહ્યા છીએ. તો સેન્ડવિચ ખાઈ લઈ અને આપણે જરાક શોપિંગ કરી છે, તો એ દેખાડશું. આ જરાક ખડગી ગયેલી ઓલી છે બિલ્ડિંગ ચીઝવાળી સેન્ડવિચ મંગાવી છે આપણે. જોઈએ હવે આગળ. આપણે બેસી ગયા છીએ રિક્ષામાં, હવે જાય છીએ હોટલે અને પછી ત્યાંથી. તો ભાઈ ફાઇનલી આપણી રિટર્નની ટ્રેન છે, અને કાલના આપણા નેતાજી આજે જરાક મજૂર બની ગયા. તમે જોવો જરાક કેટલો બધો સામાન ઉપાડ્યો, આમ વાત જવા દો એટલું. આમ આ ખરીદી આ બધી છેલ્લો, અને અહીંયા રાજકોટ જઈને આપણે ધંધો ખોલવાની વાત છે. જોઈએ હવે શું થાય. તો ફાઇનલી ભાઈ હવે આપણે મુંબઈને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. આ છે આપણી ટ્રેન છે આપણી. તો હવે આપણે રાત્રે 2 વાગે અમદાવાદ પહોંચીશું. આ છે અમારો લાલુને હવે હમણાં ઘડીક પછી નીંદર આવશે ખાઈ પીને.